चैप्टर 7 लेक्चर नंबर આપણે 2 સ્ટાર્ટ કરીએ। લાસ્ટ લેક્ચરમાં આપણે નિરીક્ષણની રીતે સંકલિતો કઈ રીતે શોધી શકાય તે જોયું અને લેક્ચરના છેલ્લે આપણે કેટલાક પ્રમાણિત નિયમો સૂત્રો આપ્યા હતા પ્રતિવિકલિતના એટલે કે સંકલનના। તો એ સૂત્રનો ઉપયોગ કરીને આગળ આપણે વધીશું। એ પ્રમાણિત સંકલિતો આ હતા બરાબર। તમને એકવાર બતાવી દઈએ કે એક્સની કોઈ પણ એન ઘાત હોય અને એક્સના સાપેક્ષે વિકલન થતું હોય તો ઘાતમાં એક વધારો અને એ જે ઘાત હોય છેદમાં આવી જાય। પછી એમાં આપણે શીખેલું કે 1નું ચાલો એક્સના સાપેક્ષે વિકલન થાય છે એક્સ, 5 કોઈ અચળ છે તો 5 આગળ આવી જાય અને 1નું સંકલન થઈ જાય એક્સ, એટલે 1નું સંકલન એક્સ હોય, 5નું સંકલન 5x થાય। ટૂંકમાં જે ચલના સાપેક્ષે સંકલન થાય છે તે ચલ જવાબમાં આવે છે। જેમ કે વાયના સાપેક્ષે અહીંયા સંકલન થતું હોય ને તો 1 dy તો એ જવાબ આવે વાય બરાબર। પછી 1/xનું સંકલન આપણે કીધું છે log mod x, કોસનું સંકલન સાઇન, સાઇનનું સંકલન માઇનસ કોસ, સેક સ્ક્વેરનું સંકલન આપણે tan કીધું છે, કોસેક સ્ક્વેરનું સંકલન માઇનસ કોટ છે। સેક ઇન્ટુ tan હોય તેનું સંકલન સેક એક્સ થાય છે અને કોસેક ઇન્ટુ કોટ હોય તેનું સંકલન માઇનસ કોસેક છે। a રેસ ટુ એક્સનું સંકલન થાય છે a રેસ ટુ એક્સ અપોન log a, એનું ઉદાહરણ આપણે આપેલું હતું 5 રેસ ટુ એક્સ, 5 રેસ ટુ એક્સનું સંકલન થાય 5 રેસ ટુ એક્સ અપોન log 5 બરાબર। અને e રેસ ટુ એક્સનું સંકલન તો e રેસ ટુ એક્સ જ રહેવાનો। ક્લિયર? આટલા સૂત્રો આપણે શીખ્યા છીએ લાસ્ટ લેક્ચરમાં। હવે આનો ઉપયોગ કરીને આપણે આગળ વધીએ। હવે એમાં સૌ પહેલાં આપણે થોડા કાર્ય નિયમો આપણે જોઈ લઈએ। સંકલિતના કાર્ય નિયમો છે, એમાં પહેલો કાર્ય નિયમ જોઈએ। ધારો કે બે વિધેય છે એફ અને જી, આ બંને વિધેય એ કોઈ ઓપન ઇન્ટરવલ એ બીમાં પ્રતિવિકલનીય હોય। પ્રતિવિકલનીય હોય એનો અર્થ થાય જેનું સંકલન શક્ય છે બરાબર। તો એ બંને વિધેયનો સરવાળો કે બાદબાકી કરું અને કરવાથી જે નવું વિધેય આપણને મળે એ નવું વિધેય પણ આ જ ઓપન ઇન્ટરવલ એ બીમાં પ્રતિવિકલનીય થાય। એનો અર્થ આવો છે કે એફ એક્સ અને જી એક્સ બંને સરવાળા બાદબાકીના કોઈ પણ સંબંધમાં હોય તો બંનેનું એક સાથે સંકલન કરવું હોય તો એ સંકલન બેના ઇન્ડિવિજ્યુઅલ સંકલન સરવાળા માટે સરવાળો બાદબાકી માટે બાદબાકી જેટલો થાય છે। અને આપણે બીજી સાદી ભાષામાં એવું સમજી શકાય કે આ ઇન્ટિગ્રેશન એફ અને જી બંને વિધેયને અલગ અલગ આપી શકાય, પણ ક્યારે? બંને વચ્ચે સરવાળો કે બાદબાકીનો સંબંધ હોય ત્યારે બરાબર। આ વસ્તુ ગુણાકાર કે ભાગાકાર માટે શક્ય નથી બરાબર। એટલે કે ગુણાકાર કે ભાગાકાર હોય તો આ પ્રમાણે ઇન્ડિવિજ્યુઅલ આપી શકાશે નહીં। ક્લિયર? અને બીજો એક નિયમ છે, ધારો કે એફ પ્રતિવિકલનીય હોય તો એફ સાથે કોઈ અચળ કે ગુણાયેલો હોય તો એ અચળ કે ને આપણે આગળ લઈ લઈશું આ પ્રમાણે। ક્લિયર? તો લાસ્ટ ટાઈમના સૂત્રો જે આપણે શીખ્યા હતા એના કાર્ય નિયમ, આનો ઉપયોગ કરીને દાખલાઓ જોઈ લઈએ। આપણે લાસ્ટ લેક્ચરમાં અહીંયા 5મા દાખલા સુધી જોયું હતું। આગળ વધીએ। સૌ પહેલાં આપણે 7 નંબરનો પ્રશ્ન કરીએ છીએ। સંકલનનું ચિહ્ન છે ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર, એનો ગુણાકાર છે 1 - 1/x² સાથે। નીચેના સંકલિતો શોધો। ક્યાંથી? 6 થી 20 સુધીની આ કોમન સૂચના છે આપણે બરાબર। પહેલાં આપણે 7મો પ્રશ્ન કરીએ છીએ। ચાલો આ 7મો પ્રશ્ન આપણે કરવાનો છે બરાબર। આ જે રકમ બુકમાં આપી છે એ રકમ અહીંયા લખેલી છે। શરૂઆત આપણે આ પ્રમાણે કરીશું। ઇન્ટિગ્રેશનનો આઈ લઈશું, રકમને આપણે આઈ કહી દેવાનું બરાબર। એક્સ સ્ક્વેર 1 - 1/x² ઇન્ટુ dx। હવે હમણાં આપણે કાર્ય નિયમ જોયું એ પ્રમાણે બે વિધેય સરવાળા કે બાદબાકીના સંબંધમાં હોય તો ઇન્ટિગ્રેશન સંકલનનું ચિહ્ન આપણે અલગ અલગ એપ્લાય કરીશું। અત્યારે અહીંયા બે વિધેય ગુણાકારના સંબંધમાં છે, આ એક અને આખું આ એક બીજું। આ એક વિધેય ગણી શકીએ અને બીજું, બંને વચ્ચેનો સંબંધ કેવો છે? ગુણાકારનો। એટલે આ બેને અલગ અલગ સંકલન આપવું હોય તો આપી શકાય નહીં, સંબંધ સરવાળા બાદબાકીમાં હોવો જોઈએ। એટલે સૌ પહેલાં હું શું કરીશ,
આ એક્સ સ્ક્વેરને આની અંદર ગુણી દઈશ. એક્સ સ્ક્વેર અહીંયા 1 સાથે ગુણાશે, એક્સ સ્ક્વેર અહીંયા બીજા પદ સાથે ગુણાશે. બરાબર. ચલો ધ્યાન આપજો. એક્સ સ્ક્વેર એક સાથે ગુણાય એટલે એક્સ સ્ક્વેર થઈ ગયો, માઇનસ ચિહ્ન. એક્સ સ્ક્વેરનો ગુણાકાર અહીંયા કરો એટલે 1 થઈ જશે. ક્લિયર. હવે બે પદ વધ્યા, બંનેનો સંબંધ કયો થયો? બાદબાકીનો. તો અહીંથી હું બંનેને અલગ અલગ ઇન્ટિગ્રેશન આપી શકું. આ સંકલનનું ચિહ્ન એક્સ સ્ક્વેરને આપ્યું, ચલ કયો છે ડીએક્સ, અને સંકલનનું ચિહ્ન મેં આપ્યું 1 ને અને ડીએક્સ. બંને વચ્ચે તફાવતનો સંબંધ. ક્લિયર. તો અહીંયા આપણે સૌ પહેલાં કયો નિયમ લાગશે? એક્સની એન ઘાતવાળો. જે પણ ઘાત હોય એમાં એક ઘાતનો વધારો અને એટલા જોડે ભાગવાના. બરાબર. સાથે આ જ વસ્તુ છે, 1નું સંકલન શું થાય? જે ચલના સાપેક્ષે સંકલન થાય તે ચલની એક ઘાત. બરાબર. ચાલો, તો એક્સ સ્ક્વેરનું સંકલન શું થઈ જશે? જે ઘાત છે તે ઘાત, એમાં વધારો 1નો અને એ જ સરવાળો છેદમાં આપણે મૂકીશું માઇનસ, અને 1નું સંકલન શું થઈ જાય? એક્સ. સંકલન જેવું આપણે પૂરું કરીએ કે તરત દરેક વખતે સ્વયચળ સી મૂકી દેવાનો. ક્લિયર. જ્યારે સ્વયચળ સી મૂકવાનો આવે, બરાબર, એટલે સંકલન જ્યારે કરીશું એટલે હંમેશા સ્વયચળ આવશે. આપણી સાથે પદમાં એક પદ હોય, બે હોય કે ત્રણ હોય, બધાનું એક સાથે સંકલન થાય ને એવી પરિસ્થિતિ લાવ્યા પછી જ બધાના સંકલિતો આપણે લખીશું, અને છેલ્લે સ્વયચળ સી બધાનો એક સાથે લખીશું. બરાબર. ચલો, અહીંયા એક્સની કેટલી ઘાત થઈ ગઈ? 3. છેદમાં કેટલા થઈ ગયા? 2 ને 1 3. ક્લિયર. માઇનસ એક્સ અને પ્લસ સી. આન્સર થઈ ગયો પહેલા પ્રશ્નનો. ક્લિયર. ચલો પછીનો જોઈએ પ્રશ્ન. ચાલો હવે આપણે 8મો પ્રશ્ન જોઈએ છે. સંકલન કરવાનું છે આપણે. ચાલો એક્સના સાપેક્ષે કોનું? એક બહુપદીનું દ્વિઘાત સમીકરણનું દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે. એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી, જ્યાં એ બી અને સી શું છે? અચળો છે. આ એક્સ સ્ક્વેરનો સહગુણક એ, ચાલો એક્સનો સહગુણક બી અને સી પોતે અચળ પદ. બરાબર. ચલો એ જ રકમને મેં આઈ કહી દીધી છે પહેલાંથી જ. હવે બધાને અલગ અલગ સંકલન આપણે આપીએ. પહેલું ઇન્ટિગ્રેશન થશે પહેલા પદને એ ઇન્ટુ એક્સ સ્ક્વેરને. બરાબર. કયા ચલના સાપેક્ષે? એક્સના સાપેક્ષે, એટલે આપણે અહીંયા ડીએક્સ લખવું પડે. હવે ચિહ્ન આવ્યું પ્લસ. આ ઇન્ટિગ્રેશન આપણે આપીશું બી એક્સને. કયા ચલના સાપેક્ષે? ડીના એક્સના સાપેક્ષે, એટલે ડીએક્સ લખ્યું પ્લસ. હવે ઇન્ટિગ્રેશન આવશે સીને. સી શું છે? કોન્સ્ટન્ટ, અચળ છે. ચલો એક્સના સાપેક્ષે સંકલન થાય. હવે હમણાં મેં કાર્ય નિયમમાં તમને સમજાવ્યું હતું કે જે ચલ એક્સના સાપેક્ષે આપણે સંકલન કરતા હોય તો એક્સવાળું કોઈ પણ પદ કે વિધેય હોય એની સાથે જો કોઈ અચળ હોય તો અચળ કે એને આપણે શું કરીશું? પહેલાં આ રીતે આગળ લઈ લઈશું. બરાબર. તો એ પ્રમાણે સૌ પહેલાં આ એ અચળ છે, કારણ કે સંકલન કયા કોના સાપેક્ષે થાય? એક્સના સાપેક્ષે. તો એક્સવાળું પદ છે એક્સ સ્ક્વેર, એ અચળ થયો, એટલે અચળ એ મેં આગળ લખી નાખ્યો. ક્લિયર. એ જ પ્રમાણે અહીંયા બી અચળ છે, એક્સનું સંકલન થશે એક્સના સાપેક્ષે. અહીંયા સી પોતે અચળ છે, ડી એક્સ તો અહીંયા છે જ. હવે સી અચળ આગળ આવી ગયો, અહીંયા કશું નથી એટલે શું વધે? 1. આ પરિસ્થિતિ કોના જેવી થઈ? જો આના જેવી. જેમ કે 1નું સંકલન એક્સ લખ્યું તો 5નું સંકલન કરો આપણે 5 અચળ આગળ લઈ દેલો, 5 આગળ આવી ગયો એટલે 1 થઈ ગયો, તો 1નું સંકલન એક્સ થયું. એટલે 5 એક ઉદાહરણ તરીકે આપણે વસ્તુ મૂકી હતી, 5નું સંકલન કર્યું આપણે 5x. તે જ વસ્તુ અહીંયા વ્યાપક સ્વરૂપમાં છે. જો 5ની જગ્યાએ અહીંયા સી છે. ક્લિયર. ચલો અચળ એ આગળ. અહીંયા સંકલન થાય છે 2 ઘાતનું. જેટલી ઘાત હોય એમાં શું થાય? એક વધારો. તો 2ની કેટલી ઘાત થઈ ગઈ? 3. અને જે ઘાત છે આપણે શું મૂકીશું? છેદમાં. ક્લિયર. પ્લસ બી અચળ. હવે એક્સની અહીંયા કેટલી ઘાત છે? 1 ઘાત. તેમાં એક વધારો કરી દો એટલે કેટલી થઈ જાય? 2 થઈ જાય. છેદમાં 2 આવી ગયા પ્લસ. અહીંયા સી અચળ છે તો 1નું સંકલન શું થઈ જશે? એક્સ અને પ્લસ કોઈ સ્ક્વેર અચળ આવશે. બસ નોર્મલી આપણે અચળ સી લખીએ છીએ, પણ રકમમાં ઓલરેડી એક સી આવ્યો છે, એટલે એક જ દાખલામાં એક જ પ્રશ્નમાં એકના એક અચળ બે અલગ અલગ સ્વરૂપે વપરાશે નહીં. એટલે અહીંયા હું કે લખી દઉં અથવા સી ડેશ કરી દઉં, જે લખવું હોય તે લખાય. ક્લિયર. આ આપણો ફાઇનલ આન્સર છે. ખાલી થોડું વ્યવસ્થિત એને ગોઠવણી કરવી હોય તો લખી શકાય કે a/3 x ક્યુબ b/2 x સ્ક્વેર પ્લસ cx પ્લસ c ડેશ. આપણો ફાઇનલ આન્સર થઈ ગયો. ક્લિયર. 8મા પ્રશ્નનો. નેક્સ્ટ જોઈએ. 8મો જોયા પછી 9મો જોઈએ. ઇન્ટિગ્રેશન 2x સ્ક્વેર
પ્લસ ઈ રેસ ટુ એક્સ. છઠ્ઠો પ્રશ્ન હજી આપણે બાકી છે, પછી લઈશું. 2 × x² પ્લસ ઈ રેસ ટુ એક્સ. જો આ રહ્યા બે પદ સરવાળાના સંબંધ છે. સંકલનનું ચિહ્ન બેને અલગ અલગ આપણે આપી દઈએ. 2x² dx. હવે પ્લસ સંકલન આપણે આપીશું ઈ રેસ ટુ એક્સ ને dx. ક્લિયર? હવે બે અચળ છે તે આગળ મૂકી દઈએ. સંકલન થશે x² નું, અને ઈ રેસ ટુ એક્સમાં જેવું કંઈ કરવાનું નથી, આપણે એને એમને લખીશું. કેમ કે બંનેનું આપણે એક સાથે સંકલન કરીશું. બંનેનું સંકલન આપણે એક સાથે કરીશું, કારણ કે એક પદનું સંકલન થશે તો એનો સ્વર અચળ મૂકવો પડશે. પાછી જ્યારે આનું સંકલન થાય ત્યારે પાછો એનો બીજો એક સ્વર અચળ મૂકવો પડે. એટલે જેટલા પદ હોય ને બધાની પરફેક્ટ ગોઠવણી લાવી દેવાની અને બધાનું જ એક સાથે સંકલન કરવાનું, અને બધાનો એક કોમન સ્વર અચળ છેલ્લે આપણે મૂકીશું હંમેશા. આ વસ્તુ ધ્યાન રાખવાની. 2 x² નું સંકલન થઈ ગયું x ની 3 ઘાત, ઘાતમાં વધારો, અને જેટલી ઘાત હોય એટલા છેદમાં મૂકવાના. ક્લિયર? પ્લસ હવે ઈ રેસ ટુ એક્સનું સંકલન આપણે શું કીધું છે? ઈ રેસ ટુ એક્સનું થાય ઈ રેસ ટુ એક્સ જ. ક્લિયર? બંનેના સંકલિત આવી ગયા એટલે એક સ્વર અચળ સી મૂકી દેવાનો. ક્લિયર? આપણો આન્સર થઈ ગયો ફાઇનલ. સિમ્પલ એકદમ. હવે આપણે જોઈએ છે 10મો પ્રશ્ન. √x - 1/√x આખા બ્રેકેટનો હોલ સ્ક્વેર છે, એક્સના સાપેક્ષે સંકલન. બરાબર? બે ઘાત છે, મતલબ બે બ્રેકેટ એકબીજા સાથે ગુણાકારમાં કહેવાય ને. માનો કે કોઈ a² હોય તેનો અર્થ શું થાય? a × a કહેવાય. એટલે આ જ બ્રેકેટ બે વાર પોતાની સાથે ગુણાકારના સંબંધમાં છે. સૌ પહેલાં આપણે ગુણાકારનું સરવાળા કે બાદબાકીના સ્વરૂપમાં સંબંધમાં લાવવું પડે, એટલે કે આ બે ઘાતનું સોલ્યુશન કરવું પડે. તો બે ઘાતનું સોલ્યુશન આપણે આવડે જ છે. a + b નો હોલ સ્ક્વેર હોય એટલે આપણે શું કરીએ? a² + 2ab + b² થાય. તો એ પ્રમાણે આનું વિસ્તરણ કરી દઈએ. a² એટલે √x નો વર્ગ કરીશું તો √x નો વર્ગ x થઈ જવાનો, પછી માઇનસ બીજું પછી 2 × ab, 2 a તરીકે √x છે, b તરીકે 1/√x છે. બંને એકબીજાના વ્યસ્ત છે એટલે કટ થઈ જાય તો મધ્યમ પદ શું વધે? 2 × 1 2 થઈ જાય ને. આગળ પણ ઘણીવાર આવ્યું હશે, બે વ્યસ્ત પદ હોય એના બે ઘાતના વિસ્તરણમાં હંમેશા મધ્યમ પદ 2 જ આવે. બરાબર? ચાલો હવે આનો વર્ગ કરીશું. છેલ્લે b² આવે એટલે 1 નો વર્ગ 1, √x નો વર્ગ થઈ જાય x, છેલ્લે dx આવી ગયો. ચાલો હવે જે આપણે ઇન્ટિગ્રેશન અલગ અલગ આપે છે એ તમારી સમજ માટે હતા. અહીંથી અલગ અલગ ઇન્ટિગ્રેશન આપવું જરૂરી નથી. જેમ કે અહીંયા 3 પદ હતા એટલે પહેલાંના ઇન્ટિગ્રેશન આપ્યું, બીજાને આપ્યું, ત્રીજાને આપ્યું, પછી અચળ પદ આગળ લીધા. આ ફક્ત તમારી સમજૂતી માટેના પદ હતા. આવું કરવું જરૂરી નથી. તમે ડાયરેક્ટ અહીંથી અહીંયા જો ફાવે તો પણ આવી શકો. જેમ કે જો એ અચળ અને x² નું સંકલન કર્યું x ની 3 ઘાત ભાગ્યા 3, પછી b અચળ અને x નું સંકલન કર્યું x²/2, અને પછી c અચળ અને ઇન્ટુમાં કંઈ ના તો 1 કહેવાય અને 1 નું સંકલન મેં કર્યું x. બરાબર? આ પ્રમાણે ડાયરેક્ટ પણ આપણે લખી શકીએ. તો અહીંયા આપણે હવે એ જ કરીશું. પહેલાં x નું સંકલન, તો x એટલે 1 ઘાત ગણાય ઉપર, તો આ 1 ઘાત છે એનું આપણે સંકલન શું કરીશું? ઘાતમાં વધારો એટલે 2 થઈ જાય ભાગ્યા 2, માઇનસ 2 એકલા છે તો 2ને શું સમજીશું? 2 અચળ આગળ તો અંદર કંઈ ના વધે એટલે 1 સમજીશું. તો 2 અચળ એમને અને અચળ 1 નું સંકલન થઈ જાય x. કેટલા આવી ગયો? પ્લસ હવે સંકલન થવાનું 1/x નું. તો 1/x નું સંકલન શું થાય? સૂત્ર યાદ કરો, log mod x. ક્લિયર? પ્લસ c. જો સૂત્રો યાદ ના હોય બરાબર તો અત્યારે તમારી બાજુમાં નોટબુકમાં તમે લખેલા હોય બાજુમાં ખુલ્લા રાખી શકો એટલે તમારા ધ્યાનમાં રહે. બરાબર? જો આપણું આ 2 નંબરનું સૂત્ર હતું, 1/x નું સંકલન થઈ જાય log mod x. ક્લિયર? ચાલો હવે 11મો પ્રશ્ન જોઈએ. x ની 3 ઘાત વત્તા 5x² -4 આખાના છેદમાં x ની 2 ઘાત. અહીંયા બે પદ ગુણાકારમાં હતા, અહીંયા ભાગાકારમાં. ગુણાકાર કે ભાગાકાર કંઈ પણ ન ચાલે, કોઈ પણ 2 કે 2 કરતાં વધારે પદ હોય સરવાળા અથવા બાદબાકીના સંબંધમાં હોવા જોઈએ. બરાબર? એ યાદ રાખજો. ચાલો અહીંયા 11મો પ્રશ્ન મેં લખેલો છે. એટલે અહીંયા એક બહુપદી ને બીજી બહુપદી ભાગાકારના સંબંધમાં છે. સરવાળા બાદબાકીમાં લાવવા બધાને હું છેદ અલગ આપી દઈશ. x ની 3 ઘાતના છેદમાં મેં x ની 2 ઘાત લખી, વત્તા 5x² એના છેદમાં x² લખ્યો,
માઇનસ માઇનસ ચિહ્ન છે ને, માઇનસ 4/x નો વર્ગ લખ્યો, dx આવી ગયો, બરાબર નીચે બરાબર, ઇન્ટિગ્રેશન 2 ઘાત અહીંયા ઓછી થઈ જાય એટલે 1 વધે, x વર્ગ કટ એટલે 5 4 અને અહીંયા છેદમાં 2 ઘાત ન ચાલે, છેદની કોઈ પણ ઘાત હોય ને આપણે ઉપર લાવી દઈશું, કેમ કે 2 ઘાત છે પ્લસ, ઉપર આવે તો માઇનસ થઈ જાય. ફક્ત છેદમાં 1 ઘાત હોય ને તો એમને એમ રાખવાની, જેમ કે અહીંયા આપણે જોઈ લીધું છેદમાં 1 ઘાત છે એટલે 1/x થાય, તો 1/x નું સંકલન આપણી પાસે log mod x છે. બાકી છેદમાં કોઈ પણ ઘાત હોય ઉપર લાવી દેવાની અંશમાં, એટલે ઘાત શું થઈ જશે, ચિહ્ન બદલાઈ જશે એનું, પ્લસનું માઇનસ. બરાબર. ચાલો હવે એક્સનું સંકલન શું થાય, તો એક્સની 1 ઘાત કહેવાય, ઘાતમાં વધારો એટલે 1 ઘાતની 2 ઘાત થઈ ગઈ, છેદમાં એટલે જ આવશે. પછી પ્લસ 5 અચળ છે, 5 જોડે કંઈ ન 1 કહેવાય, 1નું સંકલન આપણે લખીશું એક્સ, બરાબર, માઇનસ આ 4. તો એક્સની કેટલી ઘાત છે, -2 ઘાત, આ ઘાતમાં 1 વધારું, -2માં 1 વધારો કરીએ આપણે તો શું થઈ જાય, -1 થાય, અને જેટલી ઘાત આવે એના વડે મારે ભાગવું પડે, આગળ 4 તો ગુણાકારમાં છે જ, પ્લસ અચળ c. ક્લિયર. એટલે x²/2 વત્તા 5x માઇનસ માઇનસ પ્લસ 4 અને એક્સની -1 ઘાત છે એ છેદમાં આવી જાય એટલે પ્લસ x, આ પ્લસ c. ક્લિયર. ફાઇનલ આન્સર થઈ ગયો. ચલો હવે 12મો પ્રશ્ન જોઈએ. x³ + 3x + 4 છેદમાં √x. આપણે 11મો કર્યો એના જેવો છે, આ ભાગાકારમાં, આ પણ ભાગાકારમાં, બરાબર, આની જેમ જ આપણે કરીશું. ચાલો અહીંયા પણ ભાગાકારના સંબંધમાં છે એટલે બધાને છેદ અલગ આપી દઈએ, તો એક્સની 3 ઘાત એના છેદમાં √x + 3x એના છેદમાં √x + 4 એના છેદમાં √x. √x એટલે આપણને ખબર છે એક્સની કેટલી ઘાત કહેવાય, 1/2 કહેવાય, એટલે આ 1/2 ઘાત 3માંથી ઓછી થાય, 3માંથી 1/2 ઓછા કરો એટલે 3 × 2 = 6, 6માંથી 1 જાય એટલે 5 અને આખાના છેદમાં 2, 3માંથી અડધો ઘાત એટલે 2.5 વધે, એટલે એક્સની કેટલી વધે, 2.5 ઘાત, બરાબર, પ્લસ સહગુણક 3, અહીંયા એક્સની 1 ઘાત છે, કંઈ નથી, એટલે તો આ અડધી ઘાત 1/2 અહીંયા ઉપર 1માંથી બાદ થાય એટલે ઉપર શું વધે, અડધી વધે, 4. છેદમાં આપણે શું સમજાવ્યું છે, છેદમાં 1 ઘાત હોય તો જ રાખવાની, બાકી કોઈ પણ ઘાત હોય એને અંશમાં જ લાવીશું. એટલે એક્સની આ 1/2 ઘાત છે એટલે આપણે એને અંશમાં લાવી દઈએ તો એક્સની શું થઈ જાય, -1/2 ઘાત dx. ક્લિયર. હવે આપણે સંકલન કરીશું ઇન્ડિવિજ્યુઅલ. ચલો, ઘાત છે એટલે જેટલી પણ ઘાત હોય એમાં એક વધારો કરો, તો 5/2 હોય એમાં આપણે 1 પ્લસ કરીએ તો શું થઈ જાય, 2 × 2 લસા એટલે 5 + 2 છેદમાં 2, એટલે આ શું થઈ ગયું, 7/2. ખ્યાલ આવી ગયો. એટલે ઘાત છે 5/2 એમાં એક વધારો કરો એટલે 7/2, જે ઘાત આવે એટલું છેદમાં મૂકવું પડશે. ક્લિયર. આ પ્લસ 3 એક્સની 1/2 ઘાત, 1/2માં 1 ઉમેરો એટલે 3/2 થાય, અને જેટલા છેદમાં છે એના વડે આપણે, સોરી, જે ઘાત છે એના વડે ભાગવું પડશે. પછી 4 એક્સની -1/2 ઘાત, એમાં 1 ઉમેરો, -1/2માં 1 ઉમેરો એટલે +1/2 થવાનો, અને જે ઘાત અહીંયા આવી છે એટલી જ આપણે છેદમાં મૂકવી પડશે, અને છેલ્લે સ્ક્વેર અચળ c. ક્લિયર. હવે અહીંયા જો એક્સની કેટલી ઘાત છે, 7/2, છેદમાં જે 7/2 છે અહીંયા ગુણાકારમાં આવે એટલે વ્યસ્ત થઈ જવાનો, 7/2 નો થઈ જાય 2/7. ખ્યાલ આવી ગયો. એ જ પ્રમાણે આ 3 છે, આ 3/2 ગુણાકારમાં આવે એટલે શું થઈ જાય, 2/3 થઈ જાય, એટલે આ 3 કેન્સલ થઈને 2 વધે, એટલે પ્લસ આ 2 વધ્યા અને એક્સની 3/2 ઘાત. ખ્યાલ આવી ગયો ને. અહીંયા 2 કઈ રીતે વધ્યો અહીંયા બતાવ્યું આપણે. એ જ પ્રમાણે આ 2 અહીંયા ઉપર ગુણાકારમાં આવે, 4 સાથે ગુણાકારમાં જશે 2, 4 × 2 = 8 થઈ જાય, અને એક્સની 1/2 ઘાત જેને આપણે રૂટ લખી શકીએ. ક્લિયર. પ્લસ c. આપણો ફાઇનલ આન્સર થઈ ગયો. ચાલો 13મો પ્રશ્ન. અંશમાં પણ બહુપદી છે, છેદમાં પણ બહુપદી છે. 11 અને 13મા દાખલામાં શું હતું, એક જ પદ હતું, આપણે અલગ અલગ છેદ આપી દીધો. અહીંયા ડાયરેક્ટ નહીં અપાય કારણ કે છેદમાં 2 પદવાળી બહુપદી છે. આખી બહુપદી કંઈક કેન્સલ થાય એવું આપણે વિચારવું પડે. અંશમાં આપણે થોડા અવયવ વિચારીએ. બરાબર. જો રકમ અહીંયા લખી છે, તો સૌ પહેલાં હું શું કરીશ, આ જે 2 પદ છે ને
એમાંથી તમે એક્સ વર્ગ કોમન ગણો તો શું વધે? એક્સ માઇનસ વન વધે. અને પાછળના બે પદ છે તો ઓલરેડી એક્સ માઇનસ વન જ છે, એટલે આ પ્લસ ચિહ્ન અને એમાંથી કંઈ જ કોમન ન ગણીએ એટલે વન કોમન ગણીએ તો જે એક્સ માઇનસ વન છે એમને એમ રહેશે. ખ્યાલ આવી ગયો? છેદનો એક્સ માઇનસ વન જે છે અહીંયા જ ડીએક્સ. ફરી કહું, પહેલા જે બે પદ છે એમાંથી એક્સ વર્ગ મેં કોમન લીધો અને પાછળના બે પદમાંથી મેં એક કોમન લીધો. ખ્યાલ આવી ગયો? આ બંને પદમાંથી એક્સ માઇનસ વન કોમન લઈ લો, અહીંયા વધે એક્સ વર્ગ પ્લસ વન. ક્લિયર? છેદમાં એક્સ માઇનસ વન તો છે જ ડીએક્સ. હવે આ એક્સ માઇનસ વન કટ થઈ ગયા, અહીંયા વધે એક્સ વર્ગ પ્લસ વન છેદમાં ડી, આ બાજુમાં ડીએક્સ. ટૂંકમાં હવે સાદી બહુપદી આપણે બની ગઈ. ગુણોત્તર હતો એ બે પદમાં સરવાળા બાદબાકીમાં આવી ગયા ને. તો પહેલાં એક્સ વર્ગ છે એનું સંકલન કરીએ તો આ એક્સ વર્ગનું સંકલન શું થયા? જે ઘાત છે એમાં એક વધારો 3 છેદમાં એટલી જ ઘાત પ્લસ 1 છે એટલે 1નું સંકલન શું થઈ જવાનું? એક્સ થઈ જવાનું, એટલે પ્લસ 1નું સંકલન એક્સ અને છેલ્લો સ્ક્વેર અચળ સી. ક્લિયર? નેક્સ્ટ જોઈએ. ત્યારબાદ આપણે 14મો પ્રશ્ન જોઈએ. 1 માઇનસ એક્સ અને રૂટ એક્સ બે ગુણાકારના સંબંધમાં છે. એટલે આગળ આવી ગયું તો આના જેવું જ કહેવાય. એટલે આપણે આને અંદર ગુણીને કરીશું. ત્યારબાદ 15મો પ્રશ્ન પણ એક પદ અને બે પદનો ગુણાકાર છે. 16મો પ્રશ્ન સિમ્પલ 3 પદ સરવાળા બાદબાકીના સંબંધમાં છે. 17મો પ્રશ્ન પણ એના જેવો છે. એટલે આપણે 14, 15, 16 અને 17 પહેલાં એક સાથે જોઈ લઈએ. બરાબર? તો સૌ પહેલાં આપણે આ 14મો પ્રશ્ન જોઈ લઈએ. 1 માઇનસ એક્સ ઇન્ટુ રૂટ એક્સ બે ગુણાકારના સંબંધમાં છે. રકમ લખીને આપણે આ કહી દીધું. બે ગુણાકારમાં હોય એટલે આપણે આને ગુણાકારમાં અહીંયા લાવવું પડે. આ રૂટ એક્સ અહીંયા એક સાથે ગુણાય. બરાબર? રૂટ એક્સ એટલે એક્સની કેટલી કહેવાય? 1/2 ઘાત કહેવાય. એટલે 1/2 અહીંયા આવી ગઈ અને આ 1/2 અહીંયા એક સાથે આવે એટલે 1 વત્તા અડધો દોઢ 3/2 થઈ જાય. આ જે ગુણાકાર જ કર્યો એટલે બે પદ સરવાળા બાદબાકીના સંબંધમાં આવી ગયા. હવે બેનું ઇન્ડિવિજ્યુઅલ સંકલન કરીએ. જેટલી ઘાત હોય એમાં વધારો થઈ જાય. 1/2 ઘાત છે એમાં એક વધારો એટલે 3/2 થઈ જાય અને એટલા જોડે આપણે ભાગવું પડે. ક્લિયર? પછી 3/2 ઘાત છે એમાં પણ એક વધારો કરો એટલે 5/2 થઈ જાય અને એટલા જ ઘાત વડે આપણે ભાગવું પડે. બંનેના જવાબ આવી ગયા એટલે સ્ક્વેર અચળ આપણે સી પ્લસમાં મૂકી દીધો. ક્લિયર? આ આન્સર છે, ખાલી છેદને આપણે ઉપર લાવવાનો રહે. એટલે 3/2 ગુણાકારમાં આવે એટલે એ 2/3 થઈ જાય અને 5/2 થઈ ગયું 2/5. બાકી એક્સની 3/2 અને એક્સની 5/2 આ રહી પ્લસ સી. ક્લિયર? 14માં પછી આપણે 15મો પ્રશ્ન જોઈએ. અહીંયા પણ બે પદ ગુણાકારના સંબંધમાં જ છે. સૌથી પહેલાં બેનો આપણે ગુણાકાર કરીશું. જો રકમને આ કહી દીધું, આ પણ અડધી ઘાત અહીંયા ગુણાકાર કરીશું એટલે અડધી ઘાત અહીંયા વધારો થશે 3માં. ક્લિયર? એટલે આપણે શું કરીશું? સૌ પહેલાં ગુણાકાર એટલે 1/2 ઘાત અંદર ગુણીશું એટલે અંદર ઉમેરાશે. બરાબર? એટલે 1/2 અહીંયા ઉમેરો એટલે 2 વત્તા અઢી 5/2 થઈ ગયા. પછી આ અડધી અહીંયા ઉમેરો એટલે એક તો છે જ, અડધી ઉમેરાઈ એટલે દોઢ થઈ ગઈ અને 3 જોડે અડધી આવી ગઈ. પછી 3 અચળ આનું સંકલન કરીએ એટલે ઘાતમાં વધારો થઈ જાય. 5/2માં આપણે એક ઉમેરીએ એટલે શું થઈ જાય? 7/2. જે ઘાત આવે એના જોડે ભાગવાના પ્લસ 2. એક્સ ઇઝ 3/2 ઘાતમાં એક વધારો કરો એટલે 5/2 અને એટલા જોડે ભાગવાના 5/2 પ્લસ 3. એક્સની 1/2 ઘાત એમાં એક ઉમેરો એટલે અડધો 3/2 એટલા જોડે ભાગવાના પ્લસ 3 થઈ જાય. હવે ખાલી આ છેદમાંથી ગુણાકારમાં લાવવા પડે એટલે 2 ઉપર 3 સાથે ગુણાય એટલે 2 તરી 6 છેદમાં 7. એક્સની 7/2 ઘાત તો અહીંયા આવી ગઈ. ક્લિયર? ત્યારબાદ આ બે અહીંયા ઉપર ગુણાય એટલે 2 દુ 4 ભાગ્યા 5 અને એક્સની 5/2 ઘાત તો છે જ. આ બે અહીંયા ઉપર આવે પણ આ 3 કેન્સલ થઈ જાય એટલે 2 ઉપર આવી જાય એટલે 2 એક્સની 3/2 ઘાત પ્લસ સી. ક્લિયર? આ થયો 15મો પ્રશ્ન. ત્યાર પછી આપણે 16મો પ્રશ્ન જોઈએ. 2x માઇનસ 3 cos x વત્તા e⁻x એનું સંકલન આપણે કરવાનું છે. આઈ કરી દીધું. સિમ્પલ બે અચળ એક્સનું સંકલન આપ્યું, પછી -3 કોસ સંકલન આપ્યું અને e⁻x સંકલન આપ્યું. એક્સની એક ઘાત સંકલન કરીએ એટલે ઘાતમાં વધારો એક્સની 2/2 -3 કોસનું સંકલન શું થઈ જવાનું? સાઇન. બરાબર?
અને ઈ રેસ ટુ એક્સનું ઈ રેસ ટુ એક્સ, આ બે કેન્સલ થઈ જાય, એક્સની 2 ઘાત માઇનસ 3 સાઇન એક્સ ઈ રેસ ટુ એક્સ પ્લસ સી. આ 16માનો જવાબ થઈ ગયો. બરાબર. આ પ્રમાણે 17મો પ્રશ્ન છે, જોઈ લઈએ. ચાલો 17મો પ્રશ્ન, ઇન્ટિગ્રેશનમાં 2x² માઇનસ 3 સાઇન એક્સ વત્તા 5 રૂટ એક્સ. આ પણ એકદમ સિમ્પલ છે. આઈ બરાબર ઇન્ટિગ્રેશન ડીએક્સ લખ્યું છે. 2 એમને x² સંકલન આપ્યું, 3 અહીંયા છે સાઇન સંકલન આપ્યું, 5 અચળ રૂટ એક્સ સંકલન આપ્યું. રૂટ એક્સ એટલે x ની 1/2 કહેવાય. ક્લિયર. હવે અહીંયા સંકલન કરીએ એટલે ઘાતમાં વધારો, 2 ઘાત છે એટલે 3 ઘાત ભાગ્યા 3 માઇનસ 3 અચળ. સાઇનનું સંકલન થાય માઇનસ કોસ, બરાબર છે, વત્તા 5 એક્સની 1/2 ઘાત છે એટલે મેં ઉમેરો તો 1/2 માં 1 ઉમેરો એટલે 3/2 થઈ જાય. 3/2 upon 3/2 જેટલી ઘાત આવે એના વડે ભાગવું પડે. ક્લિયર. તો આ તો 2/3 છે જ, x³ માઇનસ માઇનસ પ્લસ 3 cos x, 2 ઉપર જાય એટલે 2 પંચા 10 ભાગ્યા 3 એક્સની 3/2 ઘાત વત્તા સી. બરાબર. આ 17માનો જવાબ થઈ ગયો. એકદમ સિમ્પલ. બરાબર. હવે આપણે 18મો પ્રશ્ન જોઈએ. ચાલો જો પેલા 18મો પ્રશ્ન, sec x ઇન્ટુ sec પ્લસ 10. આ બે પદ ગુણાકારમાં છે પણ અહીંયા બધા જ ત્રિકોણમિતિ વિધેયના પદ બતાવ્યા છે. બરાબર. ચાલો જોઈ લઈએ. 18માની રકમ અહીંયા આપણે લખી છે એટલે આપણે કીધું એ પ્રમાણે સૌ પહેલાં આ સેકનો ગુણાકાર શું કરીશું, અંદર કરીશું. સેક અહીંયા ગુણાય એટલે sec² થઈ જાય, પ્લસ સેકનો ગુણાકાર અહીંયા કરો એટલે sec x ઇન્ટુ 10x. ક્લિયર. હવે બે પદ છે, પહેલાં sec² ને મેં સંકલન અલગ આપ્યું dx, આ પ્લસ. હવે હું sec x ઇન્ટુ 10x ને મેં સંકલન અલગ આપ્યું. હવે તમે વિચારો કે અહીંયા તો બે પદ ગુણાકારમાં છે તો કઈ રીતે સંકલન થાય. ગુણાકારમાં ભલે હોય પણ આખાનું એક જ સૂત્ર છે આપણી પાસે. sec ઇન્ટુ 10નું સંકલન શું થાય, sec x. બરાબર ને. દો સૂત્રો બતાવી દઉં. જો એક તો sec² હોય તેનું સંકલન થઈ જાય 10x અને sec x ઇન્ટુ 10x બે ગુણાકારમાં છે તેનું સંકલન sec x છે. બરાબર. સૂત્ર પરફેક્ટ યાદ હોવા જોઈએ, ધ્યાન આપજો. તો એ પ્રમાણે આ જે sec² છે એનું સંકલન થઈ ગયું 10x. બરાબર. પ્લસ અને sec ઇન્ટુ 10 છે તેનું સંકલન થઈ જાય sec x. આનો જવાબ આનો જવાબ અહીંયા. ક્લિયર. પૂરું. પ્લસ આપણે સી. બરાબર. ચલો હવે 19મો પ્રશ્ન જોઈએ. 19મા પ્રશ્નમાં sec² upon cos x² છે. જો હવે બે sec² નું સંકલન પણ આપણી પાસે છે, cos x² નું પણ છે, પણ ભાગાકારમાં અલગ અલગ આપી શકાય નહીં. હવે જો છેદમાં જે cos x² છે એ અંશમાં આવે તો sin² થાય, અંશમાં જે sec² છે એ છેદમાં આવે તો cos² થઈ જાય. બોલો ખ્યાલ આવી ગયો. બેના વ્યસ્ત લખી નાખ્યા. હવે sin² upon cos² એને શું કહેવાય, tan² કહેવાય. હવે આપણી પાસે જે સૂત્રો છે, જેટલા આપણે સૂત્રો શીખ્યા એમાં જોઈએ તો ત્રિકોણમિતિ વિધેયના 6 સૂત્રો છે. એક સાઇન અને કોસનું સંકલન, સાઇન અને કોસ એક એક ઘાતમાં, પછી sec અને cos એક બબે ઘાતમાં, sec² અને cos x², કોસનું સાઇન, સાઇનનું માઇનસ કોસ, પછી sec² નું સંકલન tan છે, cos x² નું માઇનસ કોટ છે. બરાબર. 1 2 3 ને 4 સૂત્રો થયા ત્રિકોણમિતિના. અને બીજા બે આ ગુણાકારમાં sec ઇન્ટુ tan અને cosec ઇન્ટુ કોટ. sec ઇન્ટુ tan હોય તો sec થઈ જાય, cosec ઇન્ટુ કોટ હોય તો માઇનસ cosec થઈ જાય. અને આપણે ક્યાં પહોંચ્યા છીએ, આપણે છીએ tan². હવે બે ઘાતમાં આપણી પાસે sec² નું સૂત્ર છે. હવે sec² x dx હોય ને તેનું આપણે tan x લખી શકીએ છીએ. બરાબર. તો આ સૂત્રને ધ્યાનમાં રાખીએ. બરાબર. તો આ જે tan² છે તમારા 10મા ધોરણનું સૂત્ર આપણે ગણીએ તો tan² ને sec² માં ફેરવી શકાય કે ના ફેરવી શકાય, ફેરવી શકાય ને. tan² બરાબર આપણે શું લખી શકીએ, sec² માઇનસ 1. ખ્યાલ આવી ગયો. એટલે આ નોટ ધ્યાનમાં રાખજો. રકમમાં સંકલન તમે કરતા હો ત્યારે જ્યારે પણ tan² આવે તેને sec² માઇનસ 1 કરવાના,
અને કોટ સ્ક્વેર આવે તેને કોસેક સ્ક્વેર -1 કરવાના. નિયમો ધ્યાનમાં રાખજો, બરાબર. તો આજે ટેન સ્ક્વેર છે તો સૌ પહેલાં હું એને શું કરી દઉં, સેક સ્ક્વેર એક્સ -1. ક્લિયર. अब બંનેને ઇન્ડિવિજ્યુઅલ સંકલન આપું તો મેં સેક સ્ક્વેરનું સંકલન આપ્યું -1 એને સંકલન આપ્યું. સેક સ્ક્વેરનું સંકલન 10 -1નું સંકલન એક્સ. ક્લિયર. પ્લસ સી. આન્સર થઈ ગયો. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ટેન સ્ક્વેર આવે તેનું સેક સ્ક્વેર -1 કરવાનું અને કોટ સ્ક્વેર આવશે તો એને આપણે કોસ એક્સ સ્ક્વેર -1 આમાં ફેરી દઈશું. પછી બંનેના સૂત્ર આપણી પાસે રેડી છે, જેમ કે અહીંયા આપણે કર્યું. બરાબર. ચાલો હવે 20મો પ્રશ્ન જોઈએ. 2 - 3 sin x अपॉन cos સ્ક્વેર એક્સ. ચાલો 20મો પ્રશ્ન ભાગાકારના સંબંધમાં છે. બંનેને આપણે છેદ લગાવીએ. 2/cos સ્ક્વેર -3 sin x છેદમાં cos સ્ક્વેર એક્સ આ dx થયું. આ બે અચળ 1/cos સ્ક્વેર છે એનું સંકલન શું થાય, સેક સ્ક્વેર. બરાબર. હવે આ 3. હવે આ સમજો, આ સાઇન છે. સાઇનના છેદમાં કોસનો વર્ગ છે એટલે cos x ઇન્ટુ cos x કહેવાય. તો સાઇન અપોન કોસ એ ટેન થઈ જાય અને અહીંયા ઇન્ટુમાં કંઈ ના હોય તો 1 કહેવાય. તો 1/cos શું થાય, સેક. એટલે એક કોસને મેં સેકમાં ફેર્યો અને એક કોસને સાઇન જોડે ગણીને એને મેં 10માં ફેર્યો. બોલો, ખ્યાલ આવી ગયો. એટલે બંને સૂત્ર આપણી પાસે રેડી થઈ ગયા. જો બે અચળ સેક સ્ક્વેરને આપણે સંકલન આપ્યું -3 અચળ અને સેક એક્સ ઇન્ટુ 10x ને મેં અલગ અલગ સંકલન આપી દીધું, એક અહીંયા અને એક અહીંયા. હવે બે અચળ સેક સ્ક્વેરનું સંકલન તો 10x થાય -3 સેક ઇન્ટુ 10 એનું સંકલન શું થાય, સેક એક્સ. ક્લિયર. પ્લસ સી. થઈ ગયું. નેક્સ્ટ જોઈએ 21મો MCQ છે. સિમ્પલ છે. √x અને 1/√x એનું સંકલન કરવાનું છે. ખાલી આનું આપણે વિચારીએ તો એક્સની 1/2 ઘાત કહેવાય. આનું સંકલન શું થાય, 1/2 ઘાત છે એમાં ઘાતમાં વધારો થાય એટલે 3/2 આવે. બરાબર. છેદમાં 3/2 હોય એ છેદવાળા 3/2 અહીંયા ગુણાકારમાં આવે 2/3 થઈ જાય. આપણો જે પણ જવાબ હશે એનું પહેલું પદ શું હોય, 2/3 ઇન્ટુ એક્સની 3/2. તો એવું ક્યાં છે, 2/3 આગળ હોય એવું એ નથી, ડી નથી. આપણો જવાબ બી અથવા સી બેમાંથી એક આવે. ક્લિયર. હવે બીજું પદ 1/√x છેદમાં 1/2 ઘાત થઈ. હમણાં આગળ આપણે વાત કરીએ પ્રમાણે છેદમાં કોઈ પણ ઘાત હોય આપણે શું કરી દઈશું, અંશમાં જ લાવીશું. એક હોય તો જ એમને રાખવાનું, 1/x હોય તો log x કરાય. બાકી કોઈ પણ ઘાત અંશમાં લાવી દેવાની. એટલે એક્સની 1/2 ઘાત કહેવાય. એ ઉપર આવી જાય તો -1/2 ઘાત થઈ ગઈ. અને -1/2 ઘાતનું સંકલન કરો એટલે એમાં એક ઉમેરો થાય તો -1/2 માં +1 કરો એટલે 1/2 આવે છેદમાં 1/2. છેદનો 2 અહીંયા ઉપર ગુણાકારમાં આવી જાય એટલે 2 એક્સની 1/2 આ બીજું પદ થઈ જાય. 2 એક્સની 1/2 અહીંયા છે એટલે ફાઇનલ આન્સર આપણો શું થઈ જાય, સી થઈ જાય. ખ્યાલ આવી ગયો. બરાબર. આમ સિમ્પલ જાતે પણ આવડે. હવે તમારે 100 પ્રયત્ન લખી દેવાનો. આમ તો ગણાવી દીધો કે ભાઈ પહેલું પદ આ રહ્યું, બીજું પદ મેં અહીંયા બતાવી દીધું છે. એટલે બંને તમે એક સાથે ગણો એટલે આ વત્તા આ જવાબ સી થઈ ગયો. ક્લિયર. ચલો હજી એક 22મો પ્રશ્ન બાકી છે અને એક છઠ્ઠો પ્રશ્ન આ બાકી રાખ્યો છે. બાકી શા માટે રાખ્યો છે, એની ઘાતમાં જે x નો સહગુણક 3 છે ને એના કારણે મેં બાકી રાખ્યો. એનો એક અલગ નિયમ છે, હું તમને પહેલાં બતાવી દઉં. જો માનો કે કોઈ વિધેય fx છે એનું મેં સંકલન કર્યું તો મને જવાબ g મળ્યો. એટલે fનું સંકલન થયું g. મારે ખાલી યાદ એટલું જ રાખવાનું. બરાબર. તો આ જ વિધેય f માટે એક્સની જગ્યાએ અહીંયા કોઈ 5x + 3 આવું કોઈ અચળ છે તો fનું સંકલન શું થયું, g. એટલે અહીંયા fનું સંકલન તમારે g કરી જ નાખવાનો. અંદરની પરિસ્થિતિ જે હોય એવી ને એવી લખી નાખવાની. ખાલી એક વસ્તુ વધારે કે એક્સનો સહગુણક જે પણ હોય ને એના વડે આખા પદને ભાગવાના.
બરાબર. એટલે આ જ વસ્તુ હું વ્યાપક સ્વરૂપમાં બતાવું તો એફ એ એક્સ પ્લસ બી, તો એફનું સંકલન આપણે શું સમજ્યા છીએ? જી. તો અહીંયા જે પણ એફ છે એનું સંકલન થઈ જાય જી એક્સ પ્લસ બી છેદમાં એક્સના સહગુણક વડે મારે ભાગી દેવાના. બરાબર. દાખલા તરીકે કોસનું સંકલન શું થાય? આપણને ખબર છે કોસનું સંકલન સાઈન. બરાબર. તો અહીંયા કોસનો થીટા અહીંયા એક્સ છે, એની જગ્યાએ 3x -1 આવું આવ્યું. તો આપણે તો એટલું જ જોવાનું કોસનું સંકલન શું થાય? સાઈન. અહીંયા જે પણ કોસ છે એનું સંકલન શું કરી નાખવાનું? સાઈન. થીટા અહીંયા જે આખો હોય એનો જ અહીંયા મૂકી દેવાનો હોય. ખાલી જોવાનો હોય તો એક્સનો સહગુણક કેટલો છે? 3. તે 3 વડે અહીંયા ભાગી દેવાના. બરાબર ને? પ્લસ સી, નવું કંઈ છે નહીં. ક્લિયર? તો પછી એ જ પ્રમાણે અહીંયા જે આપણે છઠ્ઠો પ્રશ્ન છે, બરાબર, શું રકમ છે છઠ્ઠા પ્રશ્નની? તેની રકમ છે 4 × e⁻3x - 1. તો હવે આનું સંકલન કરું એમાં 4 અચળ આગળ મૂકી દઈએ. e⁻3x ના સંકલન મેં આપ્યું, બરાબર, -1 ને સંકલન આપી દીધું. હવે જુઓ 4 આ રહ્યા. e⁻x નું સંકલન શું છે? e⁻x જે ઘાત હોય એની એમનેમ રહે. પણ આપણે સૂત્રો જે સમજ્યા છીએ એમાં e⁻x હોય તો e⁻x નું સંકલન e⁻x થાય. એટલે અહીંયા એક્સનો સહગુણક કયો હોય છે? 1 હોય છે. બરાબર. મેનું મુખ્ય સૂત્ર, પ્રમાણિત સૂત્ર. પણ અત્યારે આપણે એક્સનો સહગુણક 3 આપ્યો છે એટલે જે પ્રમાણે અહીંયા સમજ્યા સહગુણક જે પણ હોય એના વડે ભાગી દેવાનું. ક્લિયર? -1 નું સંકલન એક્સ પ્લસ સી. એટલે આમાં ફક્ત સહગુણક હતો એ જ વસ્તુ અહીંયા નવી હતી એટલા માટે આપણે છેલ્લે બાકી રાખ્યો હતો. બરાબર. એટલે આગળ આવી ગયો 4/3 e⁻3x, આ -x અને પ્લસ સી. ક્લિયર? તો હવે ફક્ત એક જ 22મો પ્રશ્ન બાકી રહ્યો, એ આપણે જોઈ લઈએ. જો 22મો પ્રશ્ન શું આપ્યો છે? કોઈ એક વિધેય એફ છે, એનો વિકલિત આપણને આટલો આપ્યો છે. કોઈ વિધેય એફનું વિકલન કર્યું તેનો જવાબ આ આવ્યો. તો એ એફ રકમ કઈ હતી એ આપણે વિધેય શોધવાનું છે. અને એક પરિણામ વધારાનું આપ્યું છે કે આ વિધેય એફ માટે જ્યારે એક્સની જગ્યાએ હું 2 મૂકું છું તો જવાબ મને 0 મળે છે. એટલે કે f(2) 0 છે. એક એ પરિણામ આપ્યું છે અને એફનું વિકલન આટલું. આ 2 શરત આપી છે. એ 2 શરતનો ઉપયોગ કરીને મારે એફ શોધવાનો છે. બરાબર. જો 22મો પ્રશ્ન, એફનું વિકલન આ છે અને f(2) 0 છે. આ 2 વસ્તુ આપણને આપેલી છે. એના ઉપરથી મારે fx શોધવાનો છે. તો એ માટે આપણે સૌથી પહેલો બેઝિક જે કન્સેપ્ટ સમજ્યા હતા એનો ઉપયોગ અહીંયા કરીશું કે ભાઈ કોઈ વિધેય જીનું વિકલન જો એફ હોય તો જી મને કઈ રીતે મળે? તો એફના સંકલન કરવાથી. ખ્યાલ આવી ગયો? જો જે હમણાં જોયું એ જ વસ્તુ ફરી લખું કે ભાઈ કોઈ જીનું વિકલન એફ હોય, બરાબર, જીનું વિકલન એફ છે તો gx બરાબર શું થઈ જાય? તો એફનું સંકલન થઈ જાય. ખ્યાલ આવી ગયો? તો એ પ્રમાણે અહીંયા એફનું વિકલન આટલો ભાગ છે તો fx કેટલો થાય? તો આ જે પદ છે એનું સંકલન થઈ જાય. બરાબર. કોનું સંકલન? તો 4x³ - 3/x⁴. ચલો 4 આ x ની 3 ઘાત માઇનસ આ 3 આ x ની 4 ઘાત છેદમાં છે. આગળ આપણે કીધું એ પ્રમાણે છેદમાં કોઈ પણ ઘાત હોય અંશમાં લાવી દેવાની. 4 ઘાત ઉપર આવે એટલે માઇનસ થઈ ગઈ. ખાલી 1 ઘાત હોય તો જ નીચે રાખીશું. ચાલો હવે સંકલન કરીએ. 4 અચળ એમનેમ. જેટલી પણ ઘાત છે એમાં વધારો થઈ જાય તો 3 ઘાતની થઈ ગઈ 4 ઘાત. જે ઘાત અંશમાં છે એના વડે આપણે ભાગવાના. બરાબર. પછી -3 એક્સની -4 ઘાત એમાં 1 ઉમેરો એટલે -4 માં 1 ઉમેરો એટલે સુધી -3 અને એ જ ઘાત વડે નીચે ભાગવા પડશે. ક્લિયર? સંકલન પૂરું કર્યું એટલે આપણે પાછળ સ્ક્વેર અચળ સી મૂકીશું. ચલો 4 4 કટ થઈ ગયા. બરાબર નીચે બરાબર એક્સની 4 ઘાત જવાબ થયો. માઇનસ માઇનસ પ્લસ 3 3 કેન્સલ થઈ ગયા. એક્સની -3 ઘાત આટલું વધે આપણી પાસે પ્લસ સી. ફાઇનલી fx કેટલો આવ્યો? તો એક્સની 4 ઘાત 1/x³ પ્લસ સી. હવે જે આપણે fx શોધો છે
એમાં જે સી આપણને મળ્યો નથી, ક્વેશ્ચન માર્ક છે, બરાબર ને? કારણ કે તમે રકમમાં ઓપ્શન જોઈ લો તો સી આપણને શોધવો પડશે, બરાબર? એટલે તમે આમ કમ્પેર કરો તો x⁴ પ્લસ 1/x³ x⁴ પ્લસ 1/x³ એટલે બી અને ડી તો કેન્સલ થઈ ગયા. આપણો જવાબ એ અથવા સીમાંથી છે, બરાબર? એ છે તો સી છે. તો સ્ક્વેર અચળ એક શોધવાનો રહ્યો આપણે ખાલી, બરાબર? તો સ્ક્વેર અચળ આપણે ક્યાંથી શોધીશું? તો આ પરિણામથી કે રકમમાં 2 મૂકવાથી જવાબ 0 થાય છે, એ પરિણામ આપણી પાસે છે. અહીંયા x જગ્યાએ કેટલા મૂકવાના છે? 2. તો ધ્યાન આપજો, f(2) = 0 એવું આપ્યું છે ને, તો x જગ્યાએ મેં 2 મૂક્યા, અહીંયા x જગ્યાએ 2 મૂક્યા, અહીંયા પણ x જગ્યાએ મેં 2 મૂક્યા, વત્તા કેટલા? c. f(2) ની કિંમત કેટલી? 0. 2 ની 4 ઘાત કેટલી થઈ ગઈ? 16. 2 ની 3 ઘાત 8, વત્તા c આપણે શોધવા છે. 16 × 8 128, 128 વત્તા 1/8, એટલે c બરાબર કેટલા થઈ જાય? 128 ને 1 29, એટલે 129 ભાગ્યા 8 બરાબરની સામે જાય એટલે -129/8 આપણો જવાબ થઈ ગયો. c મળી ગયો. c ની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ એટલે fx બરાબર x⁴ પ્લસ 1/x³ અને c ની કિંમત છે -129/8. તો સાચો વિકલ્પ કયો થઈ ગયો? તમે બુકમાં રકમમાં જોઈશો તો સાચો વિકલ્પ આપણો એ છે. ક્લિયર? 7.1 આખું અહીંયા પૂરું થયું. હવે આ જે આપણે 22મો દાખલો ગણ્યો એક્ઝેક્ટ એના જેવું એક ઉદાહરણ છે, એ ઉદાહરણ 4 છે. f(0) 3 આપ્યા છે, fx આ પ્રમાણે આપ્યા છે, બરાબર? તો fનો પ્રતિવિકલિત f આપણે મેળવો, સ્મોલ f, એનો પ્રતિવિકલિત કેપિટલ F એ આપણે શોધવાનો છે. એટલે આ fનો પ્રતિવિકલિત આપણે શોધવો છે, બરાબર? fનો પ્રતિવિકલિત કોણ છે? f કીધો છે, એટલે fx એ શું છે? fનો પ્રતિવિકલિત છે. આનો અર્થ આવો થાય. એટલે આ fનું આપણે સંકલન કરી નાખવાનું 4x³ - 6x નું, બરાબર? એટલે અહીંયા 4 x⁴ ઘાતનું સંકલન થાય x⁴/4, પછી 6 અચળ, આનું સંકલન થઈ ગયું x²/2 અને પ્લસ c, 4 કટ થઈ ગયા એટલે x⁴ ઘાત આવે, 2 × 3 = -3x² આવે પ્લસ c. કોનો જવાબ થયો? કેપિટલ fx નો, જે આપણે શોધવાનો છે. આપણો જવાબ ક્યાં અટક્યો? માત્ર c ઉપર. તો c શોધવા માટે આ પરિણામનો ઉપયોગ કરવાનો કે f(0) 3 આપ્યા છે એટલે x જગ્યાએ આપણે અહીંયા 0 મૂકી દેવાના, બરાબર? એટલે f(0) એની કિંમત 3 મૂકશો એટલે c મળશે. c ની કિંમત જે મળે એ કિંમત અહીંયા આપણે મૂકી દેવાની. ક્લિયર? જે આગળ આપણે હમણાં જોયું હતું, બરાબર છે? તો અહીંથી તમારે જાતે સ્વપ્રયત્ન પૂરા કરવાના. પછી જે દાખલા આપણે આજે શીખ્યા છે, બરાબર, એના જેવા જ છે બધા દાખલા. આ ઉદાહરણ 2માં 3 રકમો, આ પણ તમારે સ્વપ્રયત્ન કરવાની છે. ત્યારબાદ ઉદાહરણ 3માં પણ 3 રકમો છે, એ પણ સ્વપ્રયત્ન. એટલે 7.1 સુધી આપણે બધી વસ્તુ પૂરી થઈ ઉદાહરણ સાથે. ક્લિયર? નેક્સ્ટ લેક્ચરમાં નવા પોઈન્ટથી આપણે આગળ વધીશું. તૈયારી કરતા રહેજો. દરેક વસ્તુ, દરેક દાખલા એકવાર ઓછામાં ઓછા લખજો, અને સૂત્રો જે પણ દરેક લેક્ચરમાં કે કંઈક અલગથી નોટ મળતી રહે તો એ સૂત્રોના જે ચોપડો બનાવવાનું કીધેલું એમાં તમારે નોટ ડાઉન કરતું રહેવાનું છે, અને સમય અંતરાલે તમારે દરેક સૂત્રોના રિવિઝન કરતા રહેવાના, બરાબર? વધુ અભ્યાસ નેક્સ્ટ લેક્ચરમાં.